નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। થરાદના ભાપી ખાતે પગલા પધરામણી તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આધ્યાત્મિક ઉર્જા અને સંતો મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં વિકાસના કાર્યોને વેગ મળ્યો। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી નવો જિલ્લો હોય કે પછી અનેક વિધિ વિકાસના કાર્યો થરાદને અગ્ર હરોળમાં લાવવા સરકાર કટિબદ્ધ। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી થરાદના ભાપી ગામમાં પૂજ્ય શ્રી માનપુરીજી મહારાજના પાવન પગલા પધરામણી તથા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી। ભાપી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આધ્યાત્મિક ઉર્જા અને સંતો મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કાર્યોને વેગ મળ્યો છે। આધ્યાત્મિકતા અને સનાતન સંસ્કૃતિને ધરોહર છે। અનેક વિદેશી આક્રમણો પછી પણ સનાતન સંસ્કૃતિ શાશ્વત રહી છે। સેવા પરમો ધર્મની ભાવના સાથે અનેક સંતોએ આ ભૂમિ માટે સારા કાર્યો કર્યા છે। થરાદના ભાપી ખાતે અનેક સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં શ્રી ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પૂજન આરતી, મંદિર વાસ્તુ, હોમ કર્મ, પગલા પધરામણી, હવન, પ્રાણ પ્રતિષ્ઠા, સંતોના મુખારવંદીથી દિવ્ય વાણીનું પ્રવચન, માનપુરી બાપુ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો, દિવ્ય ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાયા હતા। આ ઐતિહાસિક મહોત્સવમાં ગુજરાતના વિવિધ મંડળોના સંતો વધાર્યા હતા। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ।